અને વોરરૂમની શરૂઆત કરીએ। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી 182 માંથી 182 નો ટાર્ગેટ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો જેમના નામ પર જેમના ચહેરા પર ચૂંટણી લડાઈ રહી છે તે દિગ્ગજો પણ હવે ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે। તેમના પ્રવાસ સતત વધી રહ્યા છે। આ બધા વચ્ચે ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસની આપણે વાત કરીએ। 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા પ્રધાનમંત્રી મોદી અને કચ્છને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી। ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રીને આવકારવા માટે દિગ્ગજો પહોંચ્યા હતા અને એ સ્મૃતિ વન કે જે એ ભૂકંપ ભયાવહ ભૂકંપ જેનો સામનો કચ્છની જનતાએ કર્યો હતો અને તેની યાદ સમા આ સ્મૃતિ વનનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને આ ઉપરાંત મેમોરિયલનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું અને આ સમયે તેમણે જે જનસભાને સંબોધી એમાં જે શબ્દો ઉચ્ચાર્યા હતા તેમણે એમ કહ્યું કે કચ્છે રાજ્યની વિકાસને ગતિ આપી છે, રાજ્યના વિકાસને એક દિશા આપી છે અને આ ઉપરાંત કેટલાક મહત્વપૂર્ણ કાર્યોની તેમણે વાત કરી। અમે કહ્યું કે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે જેવું હતા અને જે સ્વપ્ન સેવ્યું હતું તેમને દિશાને વેગ આપવા માટે, સ્વપ્નને સાકાર કરવા માટે જે કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને આ સાથે જ આ તમામ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા પરંતુ બીજા દિવસનો આ કચ્છનો તેમનો પ્રવાસ, કચ્છની તેમની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહી। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ્યારે કચ્છમાં પહોંચ્યા ત્યારે અનોખી રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। કચ્છી માંડુઓએ પરંપરાગત કચ્છી નૃત્ય કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તમામ લોકો જે તેમને આવકારવા માટે પહોંચ્યા હતા તેમનું અભિવાદન ઝીલ્યું હતું। આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે મોટી સંખ્યામાં આ આખો જે માર્ગ હતો ત્યાં લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ ઝલક જોવા મળી હતી અને આ સાથે કચ્છને કેટલાક વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પહોંચ્યા હતા ત્યારે બાળકોથી માંડીને આબાલવૃદ્ધ સૌ કોઈ તેમને આવકારવા માટે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સૌ કોઈનું અભિવાદન ઝીલ્યું હતું। કચ્છની આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી માટે એટલો જ મહત્વપૂર્ણ છે। વધુ વિગત સાથે કચ્છથી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે। જી અલ્પેશ। ચોક્કસથી ક્રિષ્ના, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો ભુજમાં યોજાયો હતો। 3 કિલોમીટર લાંબો આ રોડ શો યોજાયો હતો જેમાં 14 અલગ અલગ ક્લસ્ટરો હતા। તેમાં કચ્છના કલા અને સંસ્કૃતિ ઉજાગર કરતી ઝાંખી છે તે રજૂ કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો બાદ સીધા તેઓ સ્મૃતિવન પહોંચ્યા હતા જ્યાં તેઓ 45 મિનિટ સુધી રોકાણ કર્યું હતું। તેને સનસેટ પોઈન્ટ અને જે ચેકડેમ બનાવવામાં આવ્યા છે ભૂકંપમાં જે લોકોના મોત થયા હતા તેમની યાદમાં આખું સ્મૃતિવન છે તે તૈયાર કરવામાં આવ્યું છે। લગભગ 370 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે। તેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકાર્પણ કર્યું છે। સાથોસાથ 45 મિનિટ સુધી તેમને સમય ત્યાં પસાર કર્યો છે અને તેઓ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે મને અહીંયા આવતા ઘણું મોડું થયું છે કારણ કે તે સ્મૃતિવનમાંથી બહાર નીકળવાનું મન ન થતું હોય તે પ્રકારની ત્યાં જે બનાવવામાં આવ્યું છે તે તમામ સ્થળ છે તેમની વિઝિટ છે તે પીએમ મોદીએ કરી છે। ત્યારબાદ તેઓ સભા સ્થળ ખાતે પહોંચ્યા હતા। અહીંયા પણ 2 લાખથી વધારે લોકો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ઉમટી પડ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા તો કચ્છી ભાષામાં સંબોધન કર્યું હતું અને ત્યારબાદ તેમને કચ્છના એ લોકો કે જેમની સાથે તેમણે કામ કર્યું હતું ભૂકંપમાં જે પ્રકારે કચ્છમાં સ્થિતિ હતી ને ત્યારબાદ જે પ્રકારે પુનઃવસનની કામગીરી કચ્છમાં કરવામાં આવી અને કચ્છ ફરી એકવાર ભૂકંપના કપરા કાળમાંથી બેઠું થયું અને આજે જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, સરહદ ડેરીના મિલ્કનો પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથોસાથ માતાના મઢના પણ વિકાસના કામો, આ સિવાયના અન્ય રોડ રસ્તા અને અંજારનું વીર બાળભૂમિ સ્મારક છે તેમનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે। એટલે કે કચ્છને આજે 10,000 કરોડથી વધારેના વિકાસ કામોની ભેટ મળી છે। 11 જેટલા નવા પ્રકલ્પો છે તેમનું ભૂમિપૂજન અને લોકાર્પણ છે તે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું છે। તેમનો રોડ શો છે તે ભવ્ય રહ્યો છે કારણ કે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના પહેલા જ પીએમનો પ્રથમવાર આ પ્રકારે ભવ્ય રોડ શો છે તે કચ્છમાં યોજાયો હતો અને મોટી સંખ્યામાં લોકો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે પણ ઉમટી પડ્યા હતા। જી
જી બિલકુલ અલ્પેશ, આભાર આપનો તમામ વિગત માટે. અને વિધાનસભાની ચૂંટણીને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે કચ્છના અલગ અલગ 6 પ્રાંતની આપણે વાત કરીએ, એમાં 2 બેઠકો એવી હતી કે જેના પર કોંગ્રેસ જીત્યું હતું, અને આ વખતે ટાર્ગેટ એક મૂકવામાં આવ્યું છે કે કચ્છની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય. પરંતુ આ બધા વચ્ચે 7 વાગે મુખ્ય કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના કોર કમિટીના તમામ સભ્યો સાથે પ્રધાનમંત્રીની મુલાકાત થવાની છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહેશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે. શું છે કાર્યક્રમની રૂપરેખા, જાણીશું કશ્યપ જોશી પાસેથી. હાલ પીએમનો કાર્યક્રમ મહાત્મા મંદિર ચાલી રહ્યો છે અને તે કાર્યક્રમ પૂર્ણ થશે ત્યારબાદ તુરંત જ પીએમ મોદી છે તે કાર્યાલય જશે. પ્રદેશ કાર્યાલય કમલમ છે, ત્યાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંકા ગાળામાં બીજી વખત કમલમની મુલાકાત છે તે પીએમ લઈ રહ્યા છે અને આજે કોર ગ્રુપના જે સભ્યો છે તેની સાથે બેઠક કરશે. તે સિવાય કોઈને પણ અપેક્ષિત કમલમ ખાતે નથી રાખવામાં આવ્યા. માત્ર ને માત્ર જે કોર ગ્રુપના સભ્યો છે તેને હાજર રહેવાનું સૂચન છે તે કરવામાં આવ્યું છે. અને આ બેઠક જે છે તે ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે, કારણ કે આ બેઠકમાં પીએમ મોદી છે તમામ નેતાઓનો ક્લાસ લેશે અને આગામી ચૂંટણીમાં કઈ રીતે આગળ ચાલવું તેનું જ્ઞાન જે છે તે પીએમ દ્વારા આપવામાં આવશે. અને તમામ મહત્ત્વના મુદ્દાઓ છે તે પીએમ દ્વારા આ કોર ગ્રુપના સભ્યો છે તેની સાથે ચર્ચા કરવામાં આવશે. હાલ સંગઠનની શું સ્થિતિ છે, પ્રભારી મંત્રીઓ કઈ પ્રકારે કામ કરી રહ્યા છે, જે તે જિલ્લામાં શું સ્થિતિ છે, તમામ માહિતી જે છે તે મેળવશે. અને આખરે કઈ રણનીતિ સાથે આગામી ચૂંટણીમાં આગળ ચાલવું તેનો એક મંત્ર છે તે પીએમ દ્વારા આપવામાં આવશે. જી કશ્યપ, આભાર આપનો. અને આ બધા વચ્ચે એક મહત્વપૂર્ણ બાબત એ રહી કે ઓછા બોલા મુખ્યમંત્રી તરીકે જાણીતા ભૂપેન્દ્ર પટેલે આજે જે રીતે શાબ્દિક પ્રહાર કર્યા હતા નર્મદા બચાવ આંદોલનને લઈને, મેધા પાટકર દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું, આ શબ્દોને લઈને તેમણે કહ્યું, આ મુદ્દાને લઈને તેમણે કહ્યું કે 5 દાયકા સુધી કચ્છને તરસ્યું રાખવામાં આવ્યું હતું, ભૂખ્યું રાખવામાં આવ્યું હતું. આ અર્બન નક્સલ્સના કારણે કચ્છની વિકાસની ગતિ થંભી ગઈ હતી, પરંતુ આજે કચ્છ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આજે કચ્છ સમૃદ્ધિનો પર્યાય બની ગયું છે. શું કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, જાણીશું કશ્યપ પાસેથી. બિલકુલ, આજે કચ્છમાં જે કાર્યક્રમ હતો અને સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેણે ચાપખા માર્યા હતા અને સ્પષ્ટ આક્ષેપ કર્યા હતા કે 50 વર્ષ સુધી નર્મદાનું નીર કચ્છ સુધી જો નહીં પહોંચ્યું, તેમાં કોઈનો હાથ હોય તો તે કોંગ્રેસનો છે. અને અર્બન નક્સલીઓ ગણાવવામાં આવ્યા છે અને મેધા પાટકરનું નામ તેમના દ્વારા લેવામાં આવ્યું છે અને ગંભીર આક્ષેપો તેના દ્વારા કરવામાં આવ્યા છે. સાથે જ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પીએમ મોદી છે જે તે સમયે સીએમ હતા અને ત્યારે તેણે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું અને આ વિકાસ અને પાણી જે છે તે નર્મદા સુધી પહોંચાડ્યા છે. ભૂતકાળમાં કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો અને ત્યારે કઈ પ્રકારે સરકારે કામ કર્યું હતું અને હાલની જે સરકાર છે હજી સુધી કચ્છના વિકાસ માટે કામ કરી રહી છે. જી કશ્યપ, આભાર આપનો તમામ વિગત માટે. અને આ બધા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં છે. એક દિવસ માટે તેઓ ગુજરાતમાં છે. આવતીકાલે સોમવારે તેઓ ફરી પાછા દિલ્હી પરત ફરશે. પરંતુ આજના કાર્યક્રમની આપણે વાત કરીએ, વડસરની તેમણે મુલાકાત લીધી. ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સ સાયન્સ લેબોરેટરીનું યુનિવર્સિટીનું તેમણે ઉદ્ઘાટન કર્યું. આ સમયે તેમણે મુલાકાત લીધી હતી. તેઓ હાજર રહ્યા હતા ત્યાં. વધુ વિગત આપશે ઉમંગ રાવલ. ચોક્કસથી કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ એક દિવસ જે ગુજરાતના પ્રવાસે છે, વડાપ્રધાન પણ ગુજરાતના પ્રવાસે છે, પરંતુ મહત્વનો દોરો રહ્યો અમિત શાહનો કે જેઓ વડસર પહેલાં ગયા. વડસરમાં તેઓએ જે 1 કલાકનો કાર્યક્રમ હતો તેમાં ભાગ લીધો. ત્યારબાદ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે ત્યાં આગળ પણ તેઓએ પદવીદાન સમારંભ હતો ત્યાં આગળ ભાગ લીધો, જેમાં 1132 જેટલા વિદ્યાર્થીઓને પદવીદાન સમારંભ જે તે પદવી જે તે એનાયત કરી હતી. અને સાથે જ એમણે એ પણ વાત વગોળી હતી કે દેશને આઝાદ થયે અત્યારે જે લોકો શ્વાસ લઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ જે ખુલ્લા આસમાનની અંદર ભારત દેશ જે આઝાદ થયો તો તેમાં શ્વાસ લઈ રહ્યા છે, અને આ જે પદ મળ્યું છે તેમને, જે પોતે ડિગ્રી મેળવી છે, ડિગ્રી ભવિષ્યમાં લોકોને મદદ થઈ છે. કારણ કે ફોરેન્સિક એક એટલો મહત્વનો મુદ્દો છે. કોઈ પણ ઘટના બની હોય કે કોઈ પણ વાત થઈ હોય તો તેમાં ફોરેન્સિક જે છે તે ખાસ કરીને કોર્ટમાં ખૂબ જ મહત્વનું સાબિત કરવા માટેની ખૂબ જ મહત્વનું કહેવાતું હોય છે. અને એને લઈને જ આ પદવીદાન સમારોહમાં અમિત શાહ હાજર હતા. ત્યારબાદ પાંસરના એક કાર્યક્રમમાં પણ તેઓએ હાજરી આપી દીધી. જી બિલકુલ, એટલે માફ કરશો, પદવીદાન સમારોહમાં તેઓ હાજર રહ્યા હતા અને એ સમયે તેમણે વિદ્યાર્થીઓને કેટલાક પ્રેરણાદાયી શબ્દો કહ્યા હતા કે કઈ રીતે તેઓ દેશના વિકાસની ગતિમાં ભાગ ભજવી શકે છે. અને આ બધા વચ્ચે દિલ્હીમાં ભ્રષ્ટાચારના પ્રતીક સમાન ટ્વિન ટાવરને જે રીતે ધ્વસ્ત કરવામાં આવ્યો, કારણ કે આ ટ્વિન ટાવરને ધ્વસ્ત કરવાનો આદેશ 1 વર્ષ પહેલાં આપવામાં આવ્યો હતો, પરંતુ ધ્વસ્ત થવામાં 1 વર્ષનો સમયગાળો લાગી ગયો, કારણ કે એક બાદ એક અરજીઓ થઈ રહી હતી, યાચિકા થઈ રહી હતી, પરંતુ આખરે આજે 9 સેકન્ડ્સમાં જ આ ટ્વિન ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યું. વધુ વિગત આપશે અજય યાદવ.
देखिए, निश्चित तौर पे भ्रष्टाचार की बुनियाद पे खड़ा किया गया नोएडा का ट्विन टावर अब कोलैप्स हो चुका है और यहाँ पर उसका मलबा दिखाई दे रहा है। हालांकि 2:30 बजे से पहले जो यहाँ पर 32 फ्लोर की बिल्डिंग दिखाई दे रही थी, उसको गिराने के लिए प्रशासन की तरफ से और खास करके जो कंपनी इसमें लगाई गई थी उसके तौर पे व्यापक इंतजाम किए गए थे। 3700 किलो के विस्फोटक इस्तेमाल किया गया था और कहा गया था कि इस बिल्डिंग को गिराने में 17 करोड़ से ज़्यादा का खर्चा आया है। लेकिन जब ये बिल्डिंग गिराई जानी थी उससे पहले किस तरह के इंतजाम किए गए हैं, एकदम करीब से आप देख सकते हैं कि अगल बगल के जितने भी अपार्टमेंट हैं उनको बचाने के लिए खास करके डस्ट से और किसी भी तरह का मलबा उधर न जाने पाए, उसके लिए उनको कपड़े से सील किया गया है। और पूरी बिल्डिंग जो गिरी हुई है, जिसको हम लोग पहले अनुमान लगा रहे थे कि शायद सड़क पे उसका हिस्सा आ चुका है, लेकिन बाउंड्री के भीतर ही है। यानी इस बिल्डिंग को गिराने के लिए जिस वाटरफॉल टेक्निक का इस्तेमाल किया गया है, लगभग उसी के मुताबिक ये पूरी बिल्डिंग गिरी हुई है और अपने प्रिमिसिव में यानी प्रांगण के भीतर ही इसका सारा मलबा दिखाई दे रहा है। और खास करके कहा जा रहा है कि इस बिल्डिंग के गिरने के साथ ही 80,000 टन मलबा क्रिएट हुआ है, जिसको हटाने में करीब 3 महीने का वक्त लग सकता है। 6:15 बजे के करीब प्रेस कॉन्फ्रेंस है, जिसमें इस बिल्डिंग को गिराने में कितनी बड़ी सफलता के तौर पे देखा जा रहा है, क्या किसी तरह का कोई गड़बड़ी भी हुई है, उस सब को लेकर के एक डिटेल प्रेस कॉन्फ्रेंस होने वाली है। लेकिन अभी इसका इंस्पेक्शन बाकी है, क्योंकि अगल बगल के जो अपार्टमेंट हैं प्रेशर की वजह से चद्दरें फटी हुई है, तो क्या प्रेशर की वजह से इसके कांच भी टूटे हुए हैं या किसी तरह का नुकसान हुआ है, उसका इंस्पेक्शन बाकी है। लेकिन कहा यह जा रहा है कि तय एजेंडे के हिसाब से ही ये पूरी बिल्डिंग कोलैप्स हुई है। आवाजाही इस पूरे इलाके की रोकी गई थी। बावजूद इसके इस नज़ारे को देखने के लिए नोएडा और एनसीआर से हजारों लोग यहाँ पर अपनी कारों से आए हुए थे। જી ધન્યવાદ તમામ જાણકારી કે લઈને હાઈકોર્ટની અસંખ્ય લતાડ વારંવાર બનતી દુર્ઘટનાઓ છતાં પણ તંત્રની આંખ નથી ખુલતી અને વધુ એક વખત એવી દુર્ઘટના ઘટી રખડતી રંજાડને કારણે રખડતા ઢોરની અરફેટે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું। મહેસાણામાં વધુ એક વ્યક્તિ વધુ એક કિશોર જે ઇજાગ્રસ્ત થયો હતો। વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી નથી થતી અને એ જ કારણ છે કે તેનું પુનરાવર્તન થાય છે। તો ક્યાંક કાર્યવાહી આખરે શરૂ કરાય પણ છે પરંતુ તેમાં બાધા પણ આવી રહી છે। વધુ વિગત આપશે જિગ્નેશ પટેલ। કૃષ્ણા, વાત કરવામાં આવે તો રખડતા ઢોરોને લઈ અને હાઈકોર્ટ દ્વારા પણ સરકાર અને સ્થાનિક પ્રશાસન પાસે એટલે કે કોર્પોરેશન લેવલે જે અધિકારીઓ છે તેમની પાસે જવાબ માગવામાં આવ્યો હતો કે ખરેખર આ જે મુસીબત છે, આ જે રખડતું મોત છે તેને અટકાવી શકવામાં સફળતા મળશે કે કેમ। સરકારી ચોપડે આંકડા સામે આવે છે કે ક્યાંક 100 ઢોર પકડાયા તો ક્યાંક 200 ઢોર પકડાયા। મહેસાણા નગરપાલિકા દ્વારા પણ આવો જ એક આંકડો જાહેર કરવામાં આવ્યો હતો કે અમે 250 જેટલા ઢોર પકડાયા છે, પરંતુ મહેસાણાની અંદર 5 એવા બનાવો સામે આવ્યા કે જેમાં ઢોરે લોકોને અડફેટે લીધા હોય તો ક્યાંક કોઈના મૃત્યુ નિપજ્યા હોય। આવી 5 ઘટનાઓ મહેસાણા નગરપાલિકામાં સામે આવી છે। તો બીજી તરફ ઉના ભાવનગર હાઈવે ઉપર ઢોરે અડફેટે લેતા એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે। આ માત્ર પહેલો બનાવ નથી, આ પહેલા અગાઉ પણ રાજ્યમાં ઢોરોના અડફેટે લેવાથી અથવા તો ઢોર દ્વારા ઇજાગ્રસ્ત કરવાથી કેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે। અને હવે આ મામલે જ્યારે હાઈકોર્ટ સરકારને સીધો સવાલ પૂછી રહી છે ત્યારે માત્ર કાગળ ઉપર કાર્યવાહી થતી હોય તે ઉપરાંત ક્યાંય ને ક્યાંય જે રખડતા ઢોરો છે તેના આતંક મુક્ત શહેર અથવા રાજ્યને બનાવવામાં સરકાર અથવા તો સ્થાનિક પ્રશાસન નિષ્ફળ નીવડ્યું હોય તેવા રોજ નવા ઉદાહરણ અને દાખલાઓ સામે આવી રહ્યા છે। જી જિગ્નેશ, આભાર આપનો। અને 2015નું એ પાટીદાર અનામત આંદોલન જે સરકાર માટે માથાનો દુખાવો બન્યું હતું, સરકારમાં નેતૃત્વ પરિવર્તન થયું હતું અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સરકારને ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પણ લાગ્યો હતો। પરંતુ હવે આજે એનું કેટલું વર્ચસ્વ છે એક સવાલ તો છે જ, પરંતુ આ સાથે 7 વર્ષ પૂર્ણ થતા આ આંદોલનને 7 વર્ષ પૂર્ણ થતા તિરંગા યાત્રા કાઢવામાં આવી અને દિનેશ બાંભણિયાએ પાસના આગેવાન નેતાએ એ વાત કહી કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાસના 23 ઉમેદવારોને આ વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે। વધુ વિગત આપશે મનીષ પરમાર। जी बिल्कुल कृष्णा, बात करिए तो आज रोज पाटीदार अनामत समितिना जे 7 वर्ष ते पूर्ण थतानी साथे ज आज रोज एक शहीद दिवस तरीके सूरत में क्रांति चौक एक तिरंगा यात्रा करवामां आवी हती, जेमां मोटी संख्या में लोग जोड़ाया था तिरंगा साथे। बात करिए तो आ तिरंगा यात्रा में जे बीजेपीना पूर्व जे मंत्री हता कुमार कानाणी पण जोड़ाया था, साथे साथे ज धारासभ्य झालावाडिया पण जोड़ाया था। बीजी बाजू बात करिए तो कांग्रेसना पेटला पूर्व कॉर्पोरेटर पर आ जे यात्रा में जोड़ाया था। बीजी बाजू बात करिए पासना नेताओं पर दिनेश बामणिया जोड़ाया था। कहेवाय के आ तमामे तमाम लोग आ यात्रा में मोटी संख्या में जोड़ाया था और आवनारी जे इलेक्शन है, आवनारी विधानसभा चूंटणी है, एटले कहेवाय कि आ पाटीदारनुं जे सूरत है ते गढ़ मानवामां आवे छे अने आनी तैयारी थई गई तेवुं लागी रह्युं छे, कारण के मोटी संख्या में पाटीदारो आ जोड़ाया था। बीजी बाजू बात करिए तो दिनेश बामणियाए जाहेरात करी है कि आवनारी जे चूंटणी है तेमां 23 उम्मीदवारों है तेमना पासना है ते दावेदारी नोंधावशे, एटले कहेवाय कि सूरत में
જે ગત ગણાતું હોય છે અને આ રેલી કરવામાં આવી છે તો રેલીને લઈને ક્યાંક ને ક્યાંક જે પાટીદારનું જે ગત ગણાતું હોય છે તે શક્તિ પ્રદર્શનના રૂપે કરવામાં આવ્યું છે. બીજી બાજુ વાત કરીએ તો જે આ શક્તિ પ્રદર્શન છે ગઈ ચૂંટણીમાં પણ જે બીજેપીને મોટો ઝટકો આપ્યો હતો અને આ જે પાટીદાર સમાજની જે એકતા જોવા મળી હતી, સાથે જ કેટલાક ઉદ્યોગપતિ પણ આ તિરંગા યાત્રામાં જોવા. હવે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે આ જે તિરંગા યાત્રા છે, આ જે રેલી છે તે આવનારા ઇલેક્શનમાં કઈ રીતનું અને કઈ રીતના ફરે છે તે તો આવનારા ચૂંટણીમાં જ ખબર પડશે કે આ ખરેખર આ જે તિરંગા યાત્રા કરી છે અને જે યાત્રામાં લોકો જોડાયા હતા તેનું પરિણામ શું આવે છે. જી કૃષ્ણા. જી મનીષ, આભાર આપનો તમામ વિગત માટે. અને એ ડૂબતું જહાજ કે જેમાંથી એક બાદ એક દિગ્ગજ નેતાઓ ઉતરી રહ્યા છે, હાથનો સાથ છોડી રહ્યા છે, કારણ કે છેલ્લા 24 વર્ષથી કોઈ નેતૃત્વ પરિવર્તન નથી થયું અને આ જ ફરિયાદ સાથે તમામ દિગ્ગજો સાથ છોડે છે કોંગ્રેસનો. અને હવે આખરે તારીખ પર તારીખ બાદ એક તારીખ નક્કી કરવામાં આવી છે કે 17મી ઓક્ટોબરે કોંગ્રેસના અધ્યક્ષ માટેની ચૂંટણી યોજાશે અને 19મી તારીખે નામ જાહેર કરવામાં આવશે. આજે CWCની બેઠક થઈ હતી. શું ચર્ચા કરવામાં આવી, જાણીશું પ્રતિપાલ પાસેથી. જે ચોક્કસથી કૃષ્ણા, જે રીતે આપણે જણાવ્યું કે કોંગ્રેસ માટે અત્યારે હાલમાં ડૂબતું જહાજ શબ્દ વાપરવામાં આવે છે અને તેના માટે પરિસ્થિતિ એવી સર્જાય છે કે એક સાંધે ને ત્યાં તેર તૂટે. ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં જો વાત કરવામાં આવે તો એક બાદ એક જે કોંગ્રેસની સત્તા છે તે અલગ અલગ રાજ્યોમાંથી જઈ રહી છે. અને બીજી તરફ જો ગુજરાતમાં વાત કરવામાં આવે તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અવારનવાર કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે, મરણિયા પ્રયાસ કે તેઓ સત્તામાં આવે, પરંતુ તેમ છતાં પણ તેઓ સત્તામાં અત્યારે હાલમાં નથી આવી શકતા. બીજી તરફ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની સત્તા એટલે કે મોદી સરકાર જ્યારથી કેન્દ્રમાં આવ્યા છે 2014થી લઈને અત્યાર સુધી, ત્યારથી અલગ અલગ રાજ્યોમાં પણ જ્યાં પહેલાં તેઓની સત્તા હતી કોંગ્રેસની, ત્યાંથી પણ તેઓ અત્યારે હાલમાં તેઓ ધીરે ધીરે રીતે વિદાય લઈ રહી છે. તેમની જે કોંગ્રેસ પાર્ટી છે અત્યારે હાલમાં જે રીતે આપણે જણાવ્યું કે એક બાદ એક જે દિગ્ગજ નેતા છે તે પણ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામા આપી રહ્યા છે. તે યુવા નેતા હોય કે વરિષ્ઠ નેતા હોય. છેલ્લે પણ G23ના જે સૌથી દિગ્ગજ નેતા માનવામાં આવે છે ગુલામ નબી આઝાદ, તેઓએ પણ આ ઉંમરે આટલી સિનિયોરિટીની ઉંમરે તેઓએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસ ઉપર વાકપ્રહાર પણ કર્યા હતા કે ચોક્કસથી કોંગ્રેસમાં એક નેતૃત્વ જે હોવું જોઈએ તે નથી, એક લીડરશિપ હોવી જોઈએ તે નથી. અને તેના કારણે જ કોંગ્રેસને કદાચ આ પરિસ્થિતિ અત્યારે હાલમાં થઈ ગઈ છે અને જે નેતાઓ છે તે પણ એક બાદ એક રાજીનામા આપી રહ્યા છે. ખાસ નવા અધ્યક્ષની જ્યારે જાહેરાતની વાત કરવામાં આવી છે ત્યારે 17 ઓક્ટોબરના રોજ નવા અધ્યક્ષની તેમાં ચૂંટણી થવાની છે અને 19 ઓક્ટોબરે કોણ નવા અધ્યક્ષ બને છે કોંગ્રેસના તે જાણવા મળી જશે. કૃષ્ણ. જી આભાર આપનો તમામ વિગત માટે. અને હવે દેવાંગ પ્રજાપતિ આપણી સાથે જોડાશે, કારણ કે જે રીતે એક બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સમાચારમાં વારંવાર આ આંદોલનનો વારંવાર દિવસો વધી રહ્યા છે પરંતુ કોઈ નિરાકરણ નથી આવતું. ખેડૂત આંદોલન એક તરફ, કેન્દ્રના ખેડૂત આંદોલને કેન્દ્ર સરકાર સામે જે બાત ભીડી હતી તેના કારણે આખરે જે કાળા કાયદા હતા તે પરત લેવામાં આવ્યા હતા, જેનો કાળા કાયદાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ હવે ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે, પોતાની માંગ મૂકી રહ્યા છે અને છેલ્લા 4 દિવસથી ગાંધીનગરમાં તેમણે આંદોલન કરી રહ્યા છે. અને જે રીતે વાત કહી રહ્યા છે કે રીસર્વે કરવામાં આવે, જમીનનું રીસર્વે કરવામાં આવે, તેમને વળતર આપવામાં આવે છે, તેમાં કેટલોક સુધારો કરવામાં આવે, પરંતુ હજુ પણ તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું. આજના દિવસે કેવું પ્રદર્શન રહ્યું, જાણીશું દેવાંગ પ્રજાપતિ પાસેથી. કારણ કે કિસાન સંઘ દ્વારા જે રીતે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તેમને માંગણીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેમનું આ આંદોલન ચાલુ રહેશે. અને આજે ગાંધીનગરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સરદાર પટેલની મૂર્તિ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા, રામધૂન બોલાવી હતી અને ફરી જ એ જ માંગણીઓનું તેમણે પુનરાવર્તન કર્યું. અને વોર રૂમમાં આગળ વધી તો સુરતમાં મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે તેમાં લોકોને વહીવટી કાર્યોમાં સરળતા રહે તે માટે કેટલાક પરિવર્તન લાવવામાં આવ્યા છે. વધુ વિગત આપશે જિજ્ઞાસા.
બિલકુલ કૃષ્ણા, સુરત કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ સુરતના એવા વિસ્તારો કે જ્યાં અશાંત ધારો અત્યારે લાગુ છે, એ વિસ્તારોમાં હવે મિલકત વહેંચણી, મિલકતમાં નામફેર કરવો હોય તો એ કલેક્ટરની મંજૂરી લેવાની નહીં રહે. એટલે કે નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે અશાંત ધારો લાગુ હોય અને એવા વિસ્તારમાં રહેતા લોકોને હવે આ વહીવટી કામકાજમાં સરળતા રહેશે. અને સુરત કોર્પોરેશન દ્વારા અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં પણ થોડીક રાહત મળી છે. કૃષ્ણા. જે જિજ્ઞાસા, આભાર આપનો. અને આપણે હમણાં જે વિગતો જાણી કે એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે વિવિધ માંગણીઓને લઈને, અને આવું જ આંદોલન સુરતમાં શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી, આ સહિત કેટલીક પડતર માંગણીઓ છે, તેમની વધુ વિગત આપશે ભાવિની. કૃષ્ણ, વાત કરીએ તો એક પછી એક આંદોલનો અત્યારે ચાલી રહ્યા છે. ક્યાંક ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ક્યાંક સરકાર કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, ડૉક્ટરો, તબીબો આંદોલન કરી રહ્યા છે. અને બધા જ વચ્ચે હવે સરકારી શાળાના શિક્ષકો પણ આંદોલન પર ઉતરી આવ્યા છે. અને તેમણે જૂની પેન્શન યોજના ફરી એકવાર લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે. તેમણે રજૂઆત કરી છે, અને ત્યારબાદ તેમણે કહ્યું છે કે જો ત્યાં અમારી રજૂઆત બાદ નિરાકરણ નહીં લાવવામાં આવે તો 3 સપ્ટેમ્બરથી તેઓ હડતાલ પર ઉતરી જશે. અને આ હડતાલ પહેલાં જ તેમણે નિરાકરણ આવે તેવી માંગ પણ કરી છે. જી કૃષ્ણ. જી ભાવિની, આભાર આપનો તમામ વિગત માટે. અને આ વખતે મેઘરાજાએ ગુજરાતને બરાબરનું ઘમરોળ્યું, અને દર વર્ષે ઘણી બધી વખત આપણે જોયું છે કે ગુજરાતે સૂકા દુષ્કાળનો સામનો કર્યો છે, પરંતુ આ વખતે ગુજરાતમાં પાટણમાં લીલા દુષ્કાળનો સામનો લોકો કરી રહ્યા છે, કારણ કે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. મોટા પ્રમાણમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે. વધુ વિગત આપશે હિના. જી, ગુજરાતમાં 100%થી પણ સિઝનનો વધુ વરસાદ વરસી ચૂક્યો છે. નદી નાળા, ડેમ છલકાઈ ગયા છે. ત્યારે પાટણની જો વાત કરવામાં આવે તો પાટણમાં લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાણી છે. પાટણમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે કરવામાં આવે, અને ત્યારબાદ ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ સાથે મહેસાણાની વાત કરવામાં આવે તો બહુચરાજી યાત્રાધામમાં પણ પાણી, હજુ વરસાદે તો વિરામ લીધો છે પણ પાણી નથી ઓસર્યા, જેના કારણે રસ્તા ઉપર ખાડા પડ્યા છે. અને ત્યારબાદ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાણી છે. જી હિના, આભાર આપનો તમામ વિગત માટે. અને અત્યાર સુધી સારો એવો વરસાદ વરસ્યો, ગુજરાતમાં 100% કરતાં પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ક્યાંક છૂટો છવાયો વરસાદ જરૂર વરસી રહ્યો છે, પરંતુ 3 દિવસ પછી ફરી પાછો વરસાદ વરસશે કેટલાક વિસ્તારોમાં. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ અંગે વધુ વિગત આપશે મયુર સોની. બિલકુલ કૃષ્ણા, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે, જેમાં વલસાડ, નવસારી અને સુરતનો સમાવેશ થાય છે. ત્યાં 2 થી 3 દિવસ બાદ ફરી એકવાર બીજો રાઉન્ડ વરસાદનો આવી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારો છે તેની અંદર છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. હાલ તો કોઈ વરસાદી સિસ્ટમ કાર્યરત નથી, પરંતુ 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતનો કેટલોક વિસ્તાર છે તે ત્યાં મેઘરાજાની કૃપા વરસી શકે છે. અને ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે 101% જેટલો વરસાદ આખા ગુજરાતમાં થયો છે. સૌથી વધારે કચ્છ ઉપર મેઘરાજાની કૃપા વરસી છે, પરંતુ હાલ પૂરતો મેઘરાજાનો વિરામ છે, અને 3 દિવસ બાદ ફરીથી વરસાદ શરૂ થઈ શકે છે. જી, આભાર આપનો તમામ વિગત માટે. અને બનાસકાંઠામાં અંબાજીમાં અત્યારે ભક્તોની કતાર લાગી રહી છે. મોટી સંખ્યામાં દર્શનાર્થી ભક્તો ઉમટી રહ્યા છે, કારણ કે ભાદરવી પૂનમના મેળાનું ખાસ વિશેષ મહત્વ રહેલું છે. અને આ સમયે અમદાવાદમાંથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જતા હોય છે, પગપાળા સંઘે નીકળતા હોય છે. શું માહોલ છે આ ભાદરવી પૂનમને લઈને, જાણીશું ઉમંગ રાવલ પાસેથી. જય અંબેના નાદથી અંબાજી અત્યારે ગુંજી ઉઠ્યું છે. એનું કારણ છે કે ભાદરવી પૂનમ અને એ વખતે યોજાતો આ મેળાને ધ્યાનમાં રાખી હજારો હરિભક્તો છે તે અંબાજી મંદિર ખાતે પહોંચતા હોય છે. અને આને જ કારણે મંદિર પ્રશાસન દ્વારા, ટ્રસ્ટ દ્વારા છે એ જે દર્શનાર્થીઓ જે દર્શન કરવા માટે અંબેના આવે છે તેના સમયમાં પણ ફેરફાર કરવામાં છે. સમયની જો વાત કરીએ કૃષ્ણા, તો સવારે 5:30 સુધી આરતી, એટલે 5 થી 5:30 સુધી આરતી થશે. ત્યારબાદ 11:30 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. બપોરની વાત કરીએ તો બપોરે 12:30 થી 5:30 વાગ્યા સુધી દર્શન થઈ શકશે. અને સાંજે 7 થી 7:30 આરતીનો સમય રહેશે. અને 7:30 થી રાતના 12 કલાક સુધી લોકો દર્શન કરી શકશે. એટલે કે હજારોની સંખ્યામાં જે ભક્તો આવે છે માતાજીના દર્શન કર્યા વગર પરત ન ફરે તે માટે સમયની અવધિ પણ વધારી દેવામાં આવી છે. જી કૃષ્ણ. વોરરૂમમાં આગળ વધીએ તો એશિયા કપનો આજે બીજો દિવસ છે, અને ભારત અને પાકિસ્તાન આ વખતે ટકરાવાનું છે. ગત વખતે ભારત પાકિસ્તાન સામે હારી ગયું હતું, પરંતુ તેના બદલો લેવાના લક્ષ્ય સાથે ભારત ઉતરવાનું છે મેદાને. વધુ વિગત આપશે મહેશ જાની.
કેસ કૃષ્ણા જણાવી દઉં કે આજે એશિયા કપની બીજી મેચ રમાવાની છે. ભારત અને પાકિસ્તાન ચીર પ્રતિદ્વંદી બે મેદાને ઉતરશે. મેચને લઈને દર્શકોમાં દેશ અને દુનિયાના જે દર્શકો છે, ક્રિકેટ ચાહકો છે, તેમાં ખાસ અત્યારે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચીરઅપ માટે અનેક પ્રોગ્રામો પણ થઈ રહ્યા છે. ઠેર ઠેર રેસ્ટોરાં અને જે અન્ય પબ્લિક ગેધરિંગ છે ત્યાં સ્ક્રીનિંગ પણ થઈ રહ્યું છે. પણ જો મેચની વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે આ મેચ છે તેમાં ભારતનું પલ્લું પ્રમાણમાં થોડુંક ભારે છે. પાકિસ્તાનની જો વાત કરીએ તો જે એના સ્ટાર બોલર છે શાહીન અફ્રીદી તે ઇજાગ્રસ્ત છે, આઉટો એટલે આ ટુર્નામેન્ટમાં નથી રમી રહ્યા. તો બીજી તરફ ભારતીય ટીમના જે સ્ટાર બોલર બુમરાહ છે તે પણ આ મેચમાં નથી રમી રહ્યા. બેટિંગ ઓર્ડરની વાત કરીએ તો પાકિસ્તાન તરફથી જે બાબર આઝમ છે, મોહમ્મદ રિઝવાન છે, એના ને ફકર ઝમાન છે તેના ઉપર ખાસ મદાર છે. બાકીના કોઈ બેટ્સમેન ખાસ ફોર્મમાં હાલ જોવા નથી મળી રહ્યા. તો ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો વિરાટ કોહલી આઉટ ઓફ ફોર્મ છે, પરંતુ આ સિરીઝથી ફરી એક વખત તેઓ ફોર્મમાં આવે તેમ ભારતીય ચાહકો ઈચ્છી રહ્યા છે. આ ઉપરાંત બંને ટીમ બેલેન્સની વાત કરીએ તો ભારતનું જે પલ્લું છે પ્રમાણમાં ભારે છે. લગભગ એક જ વર્ષ 10 મહિના પહેલાં જ હજી આ જ મેદાન ઉપર T20ના વર્લ્ડ કપમાં ભારતની હાર થઈ હતી, ત્યારે આ બદલો લેવા ફરી એક વખત ટીમ ઇન્ડિયા મેદાને ઉતરશે. કૃષ્ણા. જી મહેશ, આભાર આપનો તમામ વિગત માટે. અને આ સાથે જ વોર રૂમમાં હાલ બસ આટલું. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.